તો જો અત્યારે ભગત ખાઈ રહ્યું છે. 2 દિવસથી કંઈ ખાતું પીતું નહોતું, આજે દૂધ પી રહ્યું છે. અને અહીંયા લિયો, લિયો પણ સૂઈ ગયો. તો હજી એને પણ બાકી છે આપવાનું. કેમ લિયો? તો જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે મંગળવાર અને આજે છે કેવડા ત્રીજ. અને જોઈ શકો છો કે વાતાવરણ કેવું છે. અત્યારે વરસાદ પડી રહ્યો નથી, એટલે કે મીન્સ કે કાલનો વરસાદ પડવાનો બંધ થઈ ગયો છે. એટલે કોરું કોરું થઈ ગયું છે મસ્ત મજાનું. ભગત ખાઈ લે એટલે પછી આપણે લિયોને આપી દઈએ. તો ચાલો અંદર જઈશું. જૈમિક નાવા ગયો છે અને હજી આપણી સેવા બાકી છે ને. અહીંયા ફૂલ મસ્ત મજાના આવી ગયા છે દરરોજની જેમ, જોઈ શકો છો તમે. તો ચાલો હવે આપણે સેવા કરી દઈએ. તો જો અહીંયા જૈમિક જનો બદલી રહ્યો છે. આજે કેવડા ત્રીજે અમારે બદલવાની હોય છે. જૈમિક જો તો એમ તો જો કે સમૂહજનોએ બદલવાનું રાખ્યું છે અમારા મહાદેવમાં 10 વાગે. પણ જૈમિકના કોલેજ જવાનું હોય. તન્મય પણ સવારે બદલી કાઢી. હવે અલ્પેશ આવશે એટલે હવે એ જશે. એવું છે આજે. તો ચલો હજી હવે આપણે સેવા કરી દઈશું ને. જૈમિક અહીંયા બદલી કાઢી. કેમ જૈમિક? ઓકે બોલો ચાલો. ઓમ ભૂર્ભુવસ્વઃ તસ્ય વિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. જય બ્રહ્માણીમાં. તો સરસ મજાની સેવા થઈ ગઈ છે. અને આજે તો જો એવું લાગી રહ્યું છે કે તડકો આવશે. થોડોક થોડોક તડકો આવી રહ્યો છે. સૂર્યનારાયણ દેખાઈ રહ્યા છે બહાર. અને અહીંયા જૈમિક, ઓહો જૈમિક હવે એનું ભણવા બેસી જાય છે. કેમ જૈમિક? જૈમિક જઈ આવ્યો છે મહાદેવ. અને હવે મારે જવાનું છે મહાદેવ. તો હું જઈ આવું. ચાલો દર્શન કરીને આવું. હો બેટા? તો મહાદેવ દર્શન કરીને આવીએ. અને આજે બનાવી દીધું છે અહીંયા જો કંકોડાનું શાક તૈયાર થઈ ગયું છે. પછી આવીને રોટલો અને ભાખરી જે ખાવું હશે એ બધાને બનાવી દઈશું. અને આજે તો બોલ લિયોએ પીધું જ નહીં દૂધ ના. એ એમનું એમ જ છે. જો આજે એની તબિયત બગડી ગઈ લાગે છે. ભગતે 2 દિવસે ખાતું તો લિયો નથી ખાતું આજે. જો લિયોના ભગત અને પેલી જૂલી જો મસ્ત મજાનો તડકો આવી ગયો. સરસ મસ્ત. જો તો ચાલો હું દર્શન કરીને આવું મહાદેવ. તો જો અહીંયા જોઈ શકો છો કે મસ્ત મજાનો રોટલો મારે બની ગયો છે. અને હવે બનાવવાની છે રોટલી. આવી ગયા હેલ્મેટ મેન. અહીંયા જોઈ શકો છો કે જમવાનું આપણે તૈયાર થઈ ગયું છે ને મૂકી દીધું છે. તો હવે જૈમિક જમી લેશે ને એના પપ્પા પણ જમી લેશે. તો ચાલો જૈમિક તું જમી લેજે અને હું કપડાં ધોઈ કાઢું. જો આવું વેચાવા આવ્યું હતું તો મેં લીધું હતું. જો અહીંયા પણ મેં ચોંટાડી છે. બહુ સારું નીકળે છે આવું. આપણે ખીલ્લી મારવી ના પડે. અહીંયા જોઈ શકો છો. તો એ વ્હાઈટ છે એટલે મેં લીધું હતું. અને આ છે પેલું પોતું કરવાનું પેલું લિક્વિડ આવે એ છે કપૂરનું છે આ. તો એનું 2 લીટર પાણીમાં બનાવવાનું છે. તો આપણે બનાવી દઈશું પછી સવારમાં. ચાલો તું જમી લઉં. હું આ બરાબર કપડાં ધોવા માંડું છું. તો જો અહીંયા જોઈ શકો છો કે દાળ ભાત કરવા મૂકી દીધા છે. અને કેમ આવું થયું, ફરી મારે રસોઈ બનાવવી પડી. કેમ કે આજે છે કેવડા ત્રીજ. મેં તમને કીધું હતું. તો આજે અમારે જનોઈ પણ બદલે અને રાખડી પણ બાંધે. તો એમાં એવું છે કે મારા નણંદનો રાત્રે ફોન આવ્યો હતો કે અમારું કંઈ નક્કી નથી આવવા માટેનું. કદાચ તો અમે નહીં જ આવવાના. અને પછી સવારે અલ્પેશ આવ્યા 9 વાગે આવ્યા. તો એમને મને કીધું કે આવવાના છે. તો મેં તો શાક અને રોટલી ને રોટલો તો તૈયાર થઈ જ કીધું. હવે દાળ ભાત મૂકી દે. બધું કામ પૂરું થઈ ગયું છે. એ લોકોને આવતા 12 સાડા 12 થશે.
એટલે જો ત્યાં સુધી હું ફટાફટ બીજી રસમ બનાવી દઈશ. બટેકાનું શાક, શીરો અને રોટલી બનાવી દઈશ, એવું કરીશ. એટલે દાળ ભાત તો મૂકી દીધા છે અને હવે ચલો કચરા પોતું કરવાનું છે, તો આપણે કચરા પોતું પણ કરી લઈએ. જો અહીંયા બની ગયો છે શીરો મસ્ત મજાનો, જોઈ શકો છો. દાળ ભાત ને શાક. અને અહીંયા ટીની બેન. હેલો ટીની બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દિવ્યાની અહીં નીકળી ગઈ હતી રાખડી. લે તો ક્યાં ગઈ? આ જો તો જો મને બાંધી દીધી છે ક્યારની. અમે જમી કરીને બાંધી દીધી. જો ફોઈએ પપ્પાને બાંધી દીધી. પપ્પા પણ આવી ગયા હતા વહેલા. હવે એકલો ખાલી ભૈલો ગયો તે ભૈલાને તું કરી દેજે. ખાઈ જા ખાઈ જા. હા ભૂખ લાગી. ચલો હેડો દાળ ભાત ને એવું કરી દો. તો જો અત્યારના 6 વાગી ગયા છે ને અમે જો લાઈવ પફ મંગાવ્યા હતા જેમી જોડેથી વસ્ત્રાલ, તો આવી ગયા છે. તો હવે અમે ખાઈ લઈશું. તો ચલો બધા લાઈવ પફ ખાવા માટે. મસ્ત મજાના આવે છે મેં વસ્ત્રાલના. સુપર. તો અહીંયા બંને ભાઈઓ લખવા બેસી ગયા છે, જોઈ શકો છો જયમીકની સાથે. શું નહીં લખવા બેઠો, હું નહીં લખવા બેઠો. હેલો જયમેક. તો જયમીકે પણ રાખડી બાંધી દીધી ને બેટા? બાંધી દીધી. એના ફોઈ લઈ તન્મય પણ બાંધી દીધી. તો બસ આજનો અમારો દિવસ આવો જ રહ્યો છે. આજે વરસાદ પડ્યો નથી એટલે ઘણું સારું છે. તો બસ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. અને જોવાનું રાખો, નાની ચેનલને મોટી ચેનલ લેવલે જવાનું છે. પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. એમ જયમેક લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.